નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, જ્યારે અંગ્રેજીની વાત આવે અને એમાંય રીડિંગની વાત આવે તો ત્યારે ઘણી બધી વાર આપણે કોઈ એક શબ્દ, મોટા મોટા શબ્દો હોય, મોટા મોટા સ્પેલિંગ્સ હોય તો એને વાંચવામાં આપણે ઘણી બધી ભૂલો કરીએ છીએ. ટૂંકમાં જે કોઈ શબ્દોનો ઉચ્ચાર છે ને એ આપણે ઘણા બધા શબ્દો હું આજે તમને એમની લિસ્ટ કરી દઈશ અને એક વખત તમે આ શબ્દો જેટલા પણ હું આજે કરાવું એ શબ્દો તમે શીખી લીધા એટલે તમને સાચો ઉચ્ચાર કઈ રીતે કરવો એ તમને આજના આ વિડીયોમાંથી શીખવા મળશે. આજ પછી તમને વાંચવામાં તકલીફ નહીં પડે. કોઈ મોટા મોટા શબ્દો છે એને કઈ રીતે પ્રોનાઉન્સિએશન કરવું એમાં તકલીફ નહીં પડે, એની જવાબદારી આજે આપું છું. કારણ કે ઘણી બધી વાર સાહેબ કેવું થતું હોય, આપણે જ્યારે રીડ કરતા હોય, જ્યારે કોઈની સામે આપણે બોલતા હોય ત્યારે અમુક શબ્દો આપણે ખોટા બોલીએ છીએ, ઉચ્ચારણ આપણે ખોટું કરીએ છીએ. પણ જો સાચું ઉચ્ચારણ આપણને ખબર પડી જાય, હું આજે મોટા મોટા જે સ્પેલિંગ છે એને હું ટુકડા ટુકડા કરી અને તમને યાદ રખવડાવીશ અને એનો સાચો ઉચ્ચાર કઈ રીતે થાય એ હું તમને આજના આ લેક્ચરમાં શીખડાવવાનો છું. તો આજનો આ લેક્ચર ધમાકેદાર રહેવાનો છે. શું છે કે કોઈ પણ સ્પેલિંગનો ઉચ્ચાર, સાચો ઉચ્ચાર બોલું છું, સાચો રાઈટ પ્રોનાઉન્સિએશન કરવો હોય તો કઈ રીતે કરાય. આજ પછી કોઈ પણ સ્પેલિંગ વાંચવાની તકલીફ નહીં પડે. મિત્રો, વિડીયોની અંત સુધી બન્યા રહેજો. ઘણા બધા શબ્દો એવા છે કે આજે આપણે ખોટા બોલી રહ્યા છીએ જ્યારે આપણી સામે કોઈ જાણકાર વ્યક્તિ હોય, અને આ બધા શબ્દો એવા પણ છે કે જે અમેરિકન એક્સન્ટમાં પણ બોલાય છે. તો એના માટે ઘણી વાર નથી કહેતા કે સર અમેરિકન એક્સન્ટ, આ યુકેનું એક્સન્ટ છે ને એ જબરજસ્ત હોય છે, એ આવડતું નથી. તો એ આ રીતે શબ્દો બોલતા હોય અને આપણે અહીંના ઇન્ડિયાના અંગ્રેજીની વાત કરીએ તો એમાં આપણે લોચા મારીએ છીએ સાહેબ. પણ હવે પછી લોચા લાગશે નહીં. લોચા એ ઉલ્ફલ તત્તા એ બધું વયું જાય. પણ આજે વિડીયોને અંત સુધી બન્યા રહેવાનું છે. બન્યા રહેશો? ઓકે, વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા શું કરવાનું છે, મસ્ત મજાનો વિડીયોને લાઇકનું બટન દબાવી દો. ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાવી દેજો. અને મિત્રો, સબસ્ક્રાઇબનું બટન દબાવી અને નોટિફિકેશન ઓન કરાવી દેજો. કારણ કે દરરોજ 9 વાગે એક લેક્ચર આપણો આવે છે એટલે દરરોજ 9 વાગે રેડી રહેવાનું વિજય નાક્યા સાથે, કંઈક ને કંઈક નવી માહિતી સાથે અંગ્રેજીમાં. અને અંગ્રેજી બોલતા શીખશો. દરેક ગુજરાતી બોલશે અંગ્રેજી મિત્રો. ઓકે, શરૂઆત કરીએ. વધારે ટાઈમ ન લેતા વિડીયોને લાઈક કરી દીધો. ઓકે, શરૂઆત કરીએ. સૌથી પહેલો શબ્દ જે આપણે પ્રોનાઉન્સિએશન છે એનું જ પ્રોનાઉન્સિએશન ખોટું કરીએ છીએ. આનું આપણે ઘણી વાર ઘણાય બોલતા હોય છે, પ્રોનાઉન્સિએશન ને પ્રોનાઉન્સિએશન ને મન પડે એ કરતા હોય. પણ સાહેબ એને સાચો ઉચ્ચાર કઈ રીતે, પાછો જો ઉચ્ચારનો ઉચ્ચાર સાચો ઘણી વાર આપણે ખોટું બોલતા હોઈએ છીએ. પ્રોનાઉન્સિએશનનું પ્રોનાઉન્સિએશન મન પડે એવો શબ્દ આપણે બોલતા હોય. પણ સાહેબ આનું ખાસ યાદ રાખવાનું છે, આનું પ્રોનાઉન્સિએશન જો જોજો પ્ર સાથે સાથે હું તમને બોલતો જાઉં છું કયા શબ્દને કઈ રીતે વચાય. પ્રોનાઉન્સિએશન, બરોબર? આ રીતે આખું જે પ્રોનાઉન્સિએશન શબ્દ છે એને આ રીતે રીડ કરાશે. તો હંમેશા માટે યાદ રાખવાનું છે કે ઉચ્ચાર એને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ પ્રોનાઉન્સિએશન. પ્રોનાઉન્સિએશન આવું કોઈ દિવસ વાંચાય નહીં. શું? પ્રોનાઉન્સિએશન, બરોબર છે? પ્રોનાઉન્સિએશન. હવે શું બોલવાનું? પ્રોનાઉન્સિએશન નહીં, પ્રોનાઉન્સિએશન. આવી રીતના ટુકડા ટુકડા કરી નાખો ને એટલે આવડી જ જાય. ચલો, એના પછીનો બીજો શબ્દ, આને આપણે વેનસડે બોલતા હોઈએ છીએ કે વેડસડેઝ ને વેનીનેસડેઝ ને મન પડે એવું બોલતા હોય. પણ સાહેબ બુધવાર થાય પહેલા તો એનો મીનિંગ વેન્સડે. વેન્સડે શું બોલાય આને? વેન્સડે. આઈ વિલ કમ ઓન વેન્સડે. વેનસડે હવે કોઈ બોલતા નહીં. વેન્સ જો વેન્સડે, વેન્સડે. યાદ રહી ગયું? તો આ રીતે ઉચ્ચાર કરવાનો. હજી તો આવા તડકતા ભડકતા ઘણાય કરો છો કે નહીં ભૂલ. વેનસડે બોલતા હતા, પ્રોનાઉન્સિએશન બોલતા હતા, આજ પછી પ્રોનાઉન્સિએશન અને વેન્સડે. અને હજી આવા ઘણા બધા શબ્દો જોવા છે ને. અંત સુધી બન્યા રહેજો મારી સાથે. એટલે ચલો જય બ્લિંગ લે, ચલો એક વખત લાઈક કરી દેજો. ઓકે, એના પછી એક નાનકડી એવી ઇન્ફોર્મેશન કે આપણો જે બેઝિક જે નવો 2024 માટે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ છે એ ફાઇનલી આપણે લોન્ચ કરી દીધો છે. તો હજી સુધી તમે આ કોર્સ નથી લીધો તો આ કોર્સ લઈ લેજો. દર બુધવારે એક લાઈવ લેક્ચર, બેઝિક થી કોર્સની શરૂઆત, સાવ ABCD થી શરૂઆત થશે. રીડિંગ આવી જશે, લિસનિંગ આવી જશે, રાઇટિંગ આવી જશે, સ્પીકિંગ આવી જશે, બધું ઓલ ઇન વન, બરોબર?
સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ PDF ફોર્મમાં, અને ફક્ત ને ફક્ત 999 રૂપિયામાં તમને બધી વસ્તુઓ મળી જશે. સાહેબ કેટલા વર્ષ સુધી આ કોર્સ ચાલશે? તો કે 1 વર્ષ સુધી તમે 999 ભરી દો એટલે 1 વર્ષ સુધી તમારા ફોનમાં કોર્સ ચાલશે. આપણી એપ્લિકેશનનું નામ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ. અત્યારે જ ડાઉનલોડ કરી લો. ઓફર ફક્ત ને ફક્ત 10 જાન્યુઆરી છે. 10 જાન્યુઆરી પછી 1299 હશે. તો આ રીતે જે અંગ્રેજી હું શીખવાડવાની મારી સ્ટાઇલ છે એ એક વખત આ તમે 999 ભરી દીધા ને એટલે બધી જવાબદારી મારી. તમને અંગ્રેજી બોલતા કરવાની જવાબદારી મારી રહેશે. બરોબર છે? ચલો નેક્સ્ટ જોઈએ. હવે આને આપણે વાંચતા હોય છે બીકોઝ, બીકાઉઝ ને ઘણી બધી રીતે, પણ સાહેબ બીકોઝ એને સાચી રીત શું છે ખબર છે? બીકોઝ. શું વચાય? બીકોઝ. બીકોઝ 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 વચાય. બીકોઝ વાંચતા નહીં, બીકોઝ. જો જ્યાં અહીંયા જાડુ છે ને ટૂંકમાં બોલ્ડ કરેલું છે ને એને ધ્યાન રાખવાનું. કઝ, કોઝ નહીં, કઝ. બીકોઝ. શું વચાય? બીકોઝ. બીકોઝ એટલે કે કારણ કે. બીકોઝ નહીં, બીકોઝ એટલે કારણ કે. ચલો એના પછી ડેવલપમેન્ટ આપણે વાંચતા હોય છે. ડેવલપમેન્ટ એટલે કે વિકાસ. ડેવલપમેન્ટ બહુ થયું છે. ડેવલપ એટલે ભાઈ આને ડેવલપમેન્ટ ન વચાય, જોજો ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ વચાય. શું વચાય? ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ વાંચજો આજ પછી કોઈ દી ડેવલપમેન્ટ નો વાંચતા. ડેવલપમેન્ટ. શું? ડેવલપમેન્ટ. ચલો એના પછી ગેસ્ચર વાંચતા હોય. ગેસ્ચર અરે ઈશારા. ઈશારા આપણે કરતા નહીં પણ એને સાહેબ જેસ્ચર. શું વચાય? જેસ્ચર. જેસ્ચર અને જેસ્ચર વચાય. ચલો એના પછી આને આપણે સેઝ. બહુ આરામથી બોલતા હોય. સેઝ અરે સાહેબ સેઝ. સેઝ. સી સેઝ. સેઝ બોલાય. સેઝ. સેઝ નહીં, સેઝ એટલે કે કહે છે. આપણે સેઝ કહેતા હોય. એના પછી આઈ. આઈ બોલતા. આઈ. આઈ એટલે મમ્મી. ઈ આઈ ને આ આઈ. આઈ આઈ એમ વિજય નાકિયા. આઈ એમ વિજય નાકિયા એટલે હું. ચલો એના પછી આને ઓફટન ને ઓફન ને મન પડે એમ વાંચતા હોય પણ અફન. શું વચાય? અફન. 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 આઈ અફન ગો ટુ. આઈ અફન ગો ટુ માર્કેટ. આઈ અફન ગો ટુ આમ જે કંઈ પણ હોય અફન. અફન એટલે ઘણી વાર, વારંવાર. એના પછી આને આપણે વુમન વાંચતા હોય પણ હકીકતમાં એને વચાય વુમન એટલે સ્ત્રીઓ, પણ હકીકતમાં એને વિમેન વચાય. જો બહુવચન હોય ને ત્યારે એને વીમેન વચાય. શું વચાય? વીમેન. વુમન નહીં, વિમેન. શું વચાય? વિમેન. ધ્યાન રાખજો. એના પછી વેહિકલ વાંચતા હોય. વેહિકલ અરે સાહેબ વેહિકલ એટલે પેલા તો વાહન, પણ વેહિકલ નો વચાય. વ્હીકલ. 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 શું વચાય? વ્હીકલ. વ્હીકલ. વેહિકલ નહીં, વ્હીકલ. વ્હીકલ. ચલો એના પછી છે આને આપણે વચતા કમેન્ટ. કમેન્ટ કરજે. કમેન્ટ અરે સાહેબ કમેન્ટ નો કહેવાય, કોમેન્ટ. શું કહેવાય? કોમેન્ટ. કોમેન્ટ કરી દેજો તમને આ વિડીયો કેવો લાગે છે. કમેન્ટ નહીં, કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગી રહ્યો છે. લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. હજી તો ઘણા બધા શબ્દો છે કે જે તમને વાંચવામાં તકલીફ પડે છે, તો આ બધા શબ્દો આપણે બહુ ભૂલ કરીએ છીએ પણ હવે આજ પછી નહીં કરવાની. ટિપ્પણીઓ કોમેન્ટ કરી દેજો એક વખત, અને કોમેન્ટમાં એક વખત હાર્ટનું સિમ્બોલ. યાર આપણી સંસ્કૃતિ એવી છે કે મને આમ કોમેન્ટમાં હાર્ટ દેખાય ને એટલે મને થાય કે નહીં કે તમને વિડીયો ગમ્યો છે, તમને આપણા વિડીયો પ્રત્યે પ્રેમ છે, તમને મારા પ્રત્યે પ્રેમ છે, એટલે એના માટે એક વખત હાર્ટનો સિમ્બોલ, એક કમેન્ટ નહીં કોમેન્ટ કરી દેજો. બરોબર. એના પછી આને આપણે હોટલ વાંચતા. હોટલ. હું હોટલમાં રોકાણો હતો. લે હું હોટલમાં જાઉં છું, હું હોટલમાં જમી લઈશ. સર હોટેલ. હોટેલ વચાય. શું વચાય? હોટેલ. હોટલ નહીં, હોટેલ. ચલો એના પછી આને આપણે વાંચતા હોય કૂપન. શું વાંચતા હોય? કૂપન. પણ નહીં કૂપોન વચાય. શું વચાય? કૂપોન એટલે કે કૂપન. કૂપોન વચાશે. કૂપન નહીં, પણ નહીં, પોન. જો પોન, પોન, પોન. બરોબર. કૂપોન. ચલો એના પછી છે આ શબ્દ વધારે પડતો ખોટો બોલતા બ્રેકફાસ્ટ. અરે સાહેબ બ્રેકફાસ્ટ નો હોય, બ્રેકફાસ્ટ. 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 આને શું વચાય? બ્રેકફાસ્ટ. બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. બરોબર. ચલો એના પછી પીઝા. મારે તો પીઝા ખાવા જવું છે. અમે તો કાલ પીઝા ખાવા ગયા હતા. અમે તો પીઝા ખાવા. એલા ભાઈ પીઝા નો હોય. બરોબર છે. પિઝા. પિઝા. શું વચ્ચે? પિઝા. પિઝા. તો આવવો જોઈએ જરી કેવો સાઉન્ડ. પિઝા. પિઝા.
આ રીતે બોલાશે. એના પછી આપણે મેનેજર, આપણે આવું વાંચતા હોય મેનેજર. સાહેબ આને વચાય શું ખબર? મેનેજો. ખાલી આ આર છે ને એ બોલાતો જ નથી, આ આર ને વચાતો જ નથી. મેનેજો, મેનેજ, મેનેજ. આઈ એમ મેનેજર ઓફ ધીસ કંપની. આઈ એમ મેનેજર, આઈ એમ મેનેજર. મેનેજર નો બોલતા, મેનેજર. બરોબર, આઈ એમ મેનેજર. આ વસ્તુ ધ્યાન રાખજો. એના પછી પોલ્યુશન. હે, પ્રદૂષણ તો બહુ થઈ ગયું છે મારા દેશમાં. પોલ્યુશન, પોલ્યુશન. સાહેબ પોલ્યુશન ન હોય, પોલ્યુશન હોય. શું હોય? પોલ્યુશન, પોલ્યુશન, પોલ્યુશન હોય. શું હોય? પોલ્યુશન નહીં, પોલ્યુશન. શું વચ્ચે એને? પોલ્યુશન, પોલ્યુશન. પોલ્યુશન નહીં સાહેબ, પ્રદૂષણ એટલે પોલ્યુશન. શું? પોલ્યુશન, પોલ્યુશન. ચલો એના પછી હવે મસ્ત મજાનો શબ્દ આપ્યો છે CONTENT. કોન્ટેન્ટ વચાય અને કન્ટેન્ટ વચાય. પણ હવે અહીંયા શું ધ્યાન રાખવાનું ખબર? ફૂદડી વાળો સ્ટાર કરીને કહું છું. અહીંયા ધ્યાનમાં એ રાખવાનું છે કે કયો શબ્દ તમે કઈ રીતે, આનો મિનિંગ બે થાય, એક મટીરિયલ થાય અને એક સંતુષ્ટ થાય. આઈ એમ કન્ટેન્ટેડ, બરોબર, તો હું સંતુષ્ટ છું. તો કોન્ટેન્ટ એટલે શું થાય ખબર છે? કોન્ટેન્ટ, કોન્ટેન્ટ એટલે મટીરિયલ. આપણે મેં તમને કહું કે આપણી એપ્લિકેશનમાં બધું કોન્ટેન્ટ તમને મળી જશે, બરોબર, તો એને કોન્ટેન્ટ કહેવાય. મટીરિયલ, PDF ને આ બધું એને કોન્ટેન્ટ કહેવાય, એને કન્ટેન્ટ નો કહેવાય. કન્ટેન્ટ કોને કહેવાય? કન્ટેન્ટ એટલે સંતુષ્ટ. શું કહેવાય? સંતુષ્ટ. કન્ટેન્ટ, હું સંતુષ્ટ છું, આઈ એમ કન્ટેન્ટેડ. રેડી? ચલો એના પછી ઘણી વાર આને વાંચતા હોય છે મેમોરેબલ. મેમોરેબલ છે, મેમોરેબલ. પણ મેમોરેબલ શું વચાય? મેમોરેબલ, 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 મેમોરેબલ. મેમોરેબલ કે મેમોરેબલ ને મન પડે એમનું વાંચતા. મેમોરેબલ, મેમોરેબલ એટલે યાદગાર, મેમોરેબલ. ચલો એના પછી ઘણી વાર આપણે આને કેપેબલ, કેપેબલ વાંચતા હોય, પણ કેપેબલ, કેપેબલ, કેપેબલ વચાય. શું વચાય? કેપેબલ, કેપેબલ એટલે સક્ષમ. એના પછી આને આપણે ઘણી બધી વાર ઓડિયો, બરોબર છે, મન પડી વાત, પણ ઓડિયો, 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 બરોબર છે. ચલો એના પછી કોન્ટ્રોવર્સિયલ, 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 વર્સિયલ, વર્સિયલ બોલતા હોય, કોન્ટ્રોવર્સિયલ. પણ સાહેબ એનો સાચો ઉચ્ચાર થાય કોન્ટ્રોવ. જોજો, કોન્ટ્રોવર્શિયલ, કોન્ટ્રોવર્શિયલ. વર્સિયલ નો આવે, કોન્ટ્રોવર્શિયલ, કોન્ટ્રોવર્શિયલ, કોન્ટ્રોવર્શિયલ. શું? કોન્ટ્રોવર્શિયલ. હજી એકવાર હું આ 5-10 વાર એટલે વાર બોલું છું કે તમને ખબર પડે. કોન્ટ્રોવર્શિયલ, વર્શિયલ બોલાય, વર્શિયલ, વર્સિયલ નહીં, વર્શિયલ, વર્શિયલ, કોન્ટ્રોવર્શિયલ. એટલે કોન્ટ્રોવર્શિયલ એટલે વિવાદિત. ચલો એના પછીનો શબ્દ છે વાસે. હે, વાસે, મન પડે એમ બોલતા સાહેબ. જે ઓલું ફૂલ રાખવાની જે ઓલું હોય ને ફૂલદાની, એને વાઝ કહેવાય. શું કહેવાય? વાઝ, વાઝ. વાસે અને વાસ ને નહીં, વાઝ. ચલો એના પછી આને આપણે વાંચતા હોય છે એક્ઝોસ્ટ. એક્ઝોસ્ટ વાંચતા હોય, પણ સાહેબ એને વચાય એક્ઝોસ્ટ, બરોબર, એક્ઝોસ્ટ, એક્ઝોસ્ટ. શું વચાય? એક્ઝોસ્ટ. એના પછી આ શબ્દને શું વાંચીએ છીએ? હે, તમારે તરત મનમાં વિચાર લેવાનું, હું આ શબ્દને શું વાંચું છું? ઇલેક્ટ્રિક. શું વાંચું છું? ઇલેક્ટ્રિક. પણ સાહેબ સાચો ઇલેક્ટ્રિક. શું વચાય? ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રિક નહીં, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રિક વાયર એમ. ચલો એના પછી છે આ શબ્દ સાંભળ્યો હશે જે લોકો એક શો આવે છે શાર્ક ટેન્ક જોતા હશો, તેમાં વધારે પડતું તમે એન્ટરપ્રેન્યોર ને એન્ટરપ્રેન્યોર ને મન પડે એવા શબ્દો વાંચતા હશો. ઉદ્યોગ સાહસિક, જે નવો ટૂંકમાં ઉદ્યોગ કરવાનો સાહસ કરતો હોય ને એને શું કહેવામાં આવે છે? એન્ટરપ્રેન્યોર કે જે તમે કહો. પણ હવે સાચો ઉચ્ચાર હું તમને શીખડાવું છું. ઓન્ત્ર, ઓન્ત્ર, પ્ર, ઓન્ટ્રપ્રન, ઓન્ટ્રપ્રનર. શું વચાય? એન્ટરપ્રેન્યોર, એન્ટરપ્રેન્યોર, એન્ટરપ્રેન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક. એન્ટરપ્રેન્યોર ને ઓન્ટ્રપ્રિન્યોર ને નહીં, એન્ટરપ્રેન્યોર, એન્ટરપ્રેન્યોર. રેડી? આ રીતે આને વચાશે.
ચલો એની પછી પાછી એક વખત જે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરવો છે તો તમારા માટે બેસ્ટ ઓફર ચાલી રહી છે. 10 જાન્યુઆરી પહેલા આ કોર્સ પરચેસ કરી લેજો. ઓનલાઈન બેઝિક ટુ એડવાન્સ લેવલનો કોર્સ છે જેમાં બેઝિક તમારા લેવલથી તમે સ્ટાર્ટ કરી શકશો. આપણે લેવલ વાઇઝ બધું આપેલું છે. તમે કયા લેવલે છો એ તમે અહીંયા ટેસ્ટ કરી અને તમે આગળ લેવલ ઉપર વધી શકો છો. અને સાથે સાથે દર બુધવારે તો હું લાઈવ આવીશ જ તમારી સમક્ષ. તમારા કાંઈ પ્રશ્ન છે, ડાઉટ્સ છે એ ક્લિયર કરાવવા માટે તો હું આવીશ જ. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ એ તમામ વસ્તુ આવી જશે. સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ તો આવશે જ, સાથે સાથે લાઈવ લેક્ચર પણ આવી જશે. બધું મટીરિયલ પીડીએફ્સમાં આવી જશે. ફક્ત 999 રૂપિયા. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની, બરોબર, ડિસ્ક્રિપ્શનમાં, અથવા તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. સાથે સાથે આપણી જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, એને પણ ફોલો કરી દેજો. ત્યાં પણ આપણે ઘણી બધી એવી રીલ્સ મૂકીએ છીએ જેથી તમારે અંગ્રેજીમાં ઇમ્પ્રુવમેન્ટ આવે, બરોબર. એટલે ખાસ મિત્રો આ કોર્સ તમારા માટે જબરજસ્ત લેવલનો છે. તો કોર્સ પરચેસ નથી કર્યો તો અત્યારે જ કરી દો. અને વિડીયો કેવો લાગ્યો એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું રહેશે. અને આ બધાય શબ્દો અને હવે સાચી રીતે ઉચ્ચાર કરતા થઈ જાજો. બીજા જે અટપટા શબ્દો છે એને આપણે નવા લેક્ચરમાં, બીજા એકાદા લેક્ચરમાં લઈને આવશું જેથી એમાં પણ તમને તકલીફ ના પડે. તો આજના આ લેક્ચરને, વિડીયોને તમે 1000 લાઈક સુધી પહોંચાડી દેશો ત્યારબાદ આપણે આવો બીજો વિડીયો લઈને આવશું. એટલે તમે તમારી લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં એક હાર્ટ નો સિમ્બોલ મૂકી દેજો જેથી મને આનંદ રહે. અને લાઈક કરી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબનું બટન પ્લીઝ યાર, સબસ્ક્રાઇબનું બટન ન ભૂલતા, કારણ કે રોજ એવરી ડે 9 વાગે વિજય નાકિયાની ચેનલ પર એક વિડીયો આવે છે અને આવશે જેથી તમને અંગ્રેજી સરળ બનાવશે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમને એમ થતું હોય કે હું મારા મિત્રોને શેર કરું, મને મજા આવી છે, તો શેર પણ કરી દેજો, બરોબર છે, જેથી હું તમારો હંમેશાની માટે આભારી રહીશ. મિત્રો નવા લેક્ચરમાં, નવા અંદાજમાં, નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.